તો હે ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. વાગે છે 8:15 ના આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ચા આપી લીધી હાલ. આમાં મમ્મીને ઉઠી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા આપી લીધી. ગુડ મોર્નિંગ ગંધાતી. ગુડ મોર્નિંગ. ચા પી નાઈ. આજ છે વેલા વેલા આવતી વેલા વેલા રોવડાઈ દીધી ને એને રોવાનું ચાલુ હોય. રાતે 2 વખત રોઈ. આપણે સોન તમે પણ યાર બચ્યા. હું યાર કરી મસ્તી ના કરાય. એને મસ્તી નહીં ગમતી. શું કહેવું નહીં બની ગમતા ને ખાલી બેરી આવું ગમો સોન સબ ગાઈસ આપણે જતા આનંદ કાકા ના ઘરે. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. પાછી બધી આવી પેલુંમાં કોઈ લુંખે આવી આટલા વળગી ગઈ. હા બધા હી નેચન બેચે બધા. હા બધા હી કહું જાણે છે કે પાકી. લાલ થાય તાણા કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. ચા પીધું ટિફિન બનાવ્યો કામ કરું વાહન પડે હવે કરી હવે ચાલો કઈ આપણે આવી જતા દાદાના ઘરે અને હું કહું આજે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ પંખો તોડ નતો નાખ્યો રાતે તીએ કટ કરી દીધું. પાછો કરી દીધો. ચાલુ થાય કે નહીં થતો વાયરામાં ગુડ વાયરામાં જ. કાકા ચા નાસ્તો કરી. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ભાખરીને દૂધ ખાવાનું ચાલુ. તો ગાઈસ યા પર તો રોટલી પકાના ચાલુ છે ટિફિનની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરી દીધો ચા પાણી કરે હવે ટિફિનની રોટલી કરવા એવું એમાં તો દાદી જોઈ છે બાટલા અને ભરી છે પાણી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરી દીધા. ચા પાણી કરે નોકરી જવાનું નોકરી જવાનું. તો કઈ આપણે જતા પિન્ટુ કાકાને ઘરે. કાકા ઉઠી જાય. કાકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો કરી દીધો. આવો આ તો લા વહેલા કરી દીધો. ઓફિસમાં જવાનું. એમાં ચા નાસ્તો ચાલુ. ગુડ મોર્નિંગ. હવે ચા નાસ્તો કરવાનો ચાલો. જવા દો ઓફિસમાં. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી. આવો ચા પી. આજ તો વહેલા લુગડો ધોવા પી ગઈ. હા વહેલા ધોવા ના પી ગઈ. હજુ તો વાર નહીં પડે કાલ વાહન થશે તો તે પહેલા લુગડો ગમે તે કોમ વહેલા થઈ જાય ને. મોડું થયું તું પણ કંટ્રોલ નતા જ ઓવા એટલે મેં મોડું થઈ ગયું ધોવા જ દે હતી લુગડો. દાદા આવી જશે ઉઠીને. દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બા પી લીધી. ચારાવા લઈ જઈ ને તું દોણા નાખે એટલે ખાય. 10 ને કોમ પતી ગયું. નામાં તો રાખડી વાળા બુન આવી છે તે રાખડી લેવા બેજી. મમ્મીને વહેલા જવાનું એટલે નવી લાલ રાખડ્યો ભારે બતાવો બતાવો. ભારે 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 લાવે છે. એ બહારના તો બધો વહેલા જ લઈ લે. નવી नवी पैटर्न से बनती है। राधे राधे कृष्णा ने अब मेरे भैया शिवनी મેરે ભૈયા કી રાખી गणपति વંદના વચ્ચે રહી છે એવી. शिवलिंग આ ये गणपति मस्त मस्त राखी है ये चाहिए नाम वाली है બ્રધર. વાગ્યા છે 11 હોય તો મમ્મીને દેણું કરવા બેઠો. મેદી બેદી કાળું બાળું કરી નાસ્તો ઓદરા લોહી પી જાય. ઓમ દોડ 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 કરી દે. આ જોજો આવું છે આ જોઈને પોદરા ઘઉં નાખે તી પણ આ તો કેટલા મૂક્યા છે તમે તો. એટલે હું તો એકમ બાઈ દવા ઘઉં આવું ઢોળ્યો લે આવું આ બદામનો મોર પાડે હો. પૈસા ના આલે ને પાછા ઈ ચાલે ઈ આપણ જીવ ના બળા બીજા પાછા ના આલ પૈસા 2000 કોઈ ની ના કરી આલ લેવાનું અને તો કોઈ ગમે તે ઘર ખાય એ તો એ લોકો તો લઈ જાય પાછું
હા તો શોખ પૂરો થયો તમારો તારા તો એમ કહેવાય મારો શોખ પૂરો થઈ બીજા કાલે તો રોજ જોઈએ ને બળીએ ના કરતી સાચી વાત લોકો બધો આપણા જેવો ના ઘરનું જીવ બળ આપો જ છે ઈ ચાલે તો કોઈ ગરાગે થાય આમ પણ મારો દેવાય કરી જઈ લગીરે મરજ જીતી લેવાનો ગીરે ના સિવાય કમ્પ્લેટ આમ આપણે જેમ સોડી હોય ને નેનું જેમ એવું જ કરતું હોય જોઈને બેહી જવા હું હું તો જીમ ગઈ રહી અત્યારે માથું બધી ને શેઠને બાર નીકળીને હવે ખબર અકલ લઈ જશે હવે પેલા ઘેર તે કઈને બાર નીકળીને પટીઓ મારતો પૂછતો ને આમ બાર જણ હાલ ગમે નો જો સાડી પેલી ઈકણ અંદર પૂરેલી રાખેલી ખરી ઈ ક્ષેત્રમ જો બધી કાલ પટીઓ માં એને નવી લાગે બધી ગાડી પેલા ઉતરતી હતી કોઈ ભોજ ગાડી જો કરી દીધી કાલ પમદાર હવારમાં જ નથી અંગાત થઈ જઈ ગાડી ખબર ઉત્સવે ઉત્તરદાન બધી ખબર પડતી છે જે બોલે ને એના આમ જ જોવે માસી બોલાવે હે. કે ભાઈ બોલાવે જીમી અમદાર એ નતા કોણ હના માટે આલે આવી બંધ કર. લે હેડ ભાઈ 11 હવા 11 કાલ બાલ તો નવરાઈ દેવાના નવરે બોલે ચોખ્ખો કરીને આ પછી આજે શેમ્પુ આ હું કહેવાય રક્ષાબંધન ના એ દાડક મળતા દાડક એકદમ બાપા મોમાં ઘેર બચી આવો મામા ઘેર નહીં લઈ જાય રક્ષાબંધન એટલે લઈ જાય આવી ભવન ઘેર મોહન ગાલે બચાવવું પડે જીમો જીમી જાવ બા જીમો શું કરે જીમી આજો વરાને પણ બડી ઓમ દયા ઓમ જીવે નહીં ચાલતું મેલવાનું મન તો આખું ગળ્યું ખાતું તો જે રોટલા નહીં ખાતું નહીં ખાતો એવું તો રાવો જવાનું છે બેંકમાં ઉત્સવભાઈને લઈને તો ગાઈસ ફાઇનલી જવાનું આપણે કપડા લેવા કપડા લેવા ને પેલા પૈસા ઉપાડો પછી પહેલા પૈસા ઉપાડવા જવાનું બેંકમાં પછી ઈવન સ્કૂલના પૈસા લઈને ઈવન લુગડો લેવા જવાનું કાલ અમે લુગડો લાવ્યા એટલે આ ભાઈ અમારા હા ને વાદલો ઈ વાદીલો હા કમાર બેનો ચમ લુગડો લાવ્યા ને એને ચમ ના લાવ્યા એટલે બેંકમાંથી તો હવે 1 વાગે હોય અને પકોડી ખાવા બે હવે ભૂખ લાગી 1 વાગે લુગડો લેવાનો તો પણ કેન્સલ રાખ્યું તો બસ આપણે પકોડી ખાઈ લીધી ને આઈસ્ક્રીમ લેવા ઉભા રહે મિત્તુલભાઈ આવી જો ખાલી 1 વાગે આપણે હવે આવ્યા તો કેટલી ગળદી હતી ખાલી પૈસા કેટલી બધી ગળદી હતી વધવાનું ચાલો નહીં આવ્યું બાઈક જો આવ્યું ખબર નહીં હવે બી ખાસી બધી ગળદી હતી બાર પેલા પાછી એન્ટ્રી પડાવે છે મન તો પૈસા નહીં આયા શિખર શી ખબર આયા હોય તો બોલતો પૈસા ના હોય જા 1400 રૂપિયા હતા ખાતામાં શિખર 1400 રૂપિયા પડ્યા હતા તે 1300 રૂપિયા ઉપર ખાલી એક જ જ્યાં તે દુકાનમાં લુગડા લેવાય છે પાછો આવ્યો એક પેન્ટ કઢાઈને ભાઈ પાછો આવ્યો નહીં ખબર જે તે ગમાડી દે તેમાં મેં ના ચાલતી તો આ રીતના વાગવાનું ખાઉં લે જીબી ઓલે લાય એ તે ખા પેલા જોઈ રહી છે પેલા ખાસી કડા જોઈ રહે છે કે આ ખાવા મેં પડો આપણને તમે જોઈ દવામાં તો ગાઈસ વાગ્યા સી પોચ ન હોય તો બધો બેઠો હર જઈ નહીં
પછી ફેર પછી બાટલો ચડાવવો પડશે તાણ. હવે ના જતી એવું લેવા જાદુ નથી. ઓય નતું બુઢી છે પહેરે કોપી કરવાની. કેટલી લેવાની તા રાખડ્યો કેટલી યાની ગણાવી? કેટલા ભાઈ તમારે જો આમ પછી આ પેલો જ્યાંનો ઊંઘ્યો પહેલો. ઓવે ભાઈ થાય છે. ભાઈ થાય અમારે ભાઈ થાય યાર પાયા તો ભાઈ તમારે એ પછી પીસ કાકાનો છોકરો જ્યાંનો પહેલો. એવું જવા જવા બધા પરિવાર બની હા એ તો હું બધી ચીજા એ તા તો ભાઈ થાય પણ જપ આલે તા પણ કામ હતું. તે એક આડો બોલે ચાલો હા એક આડો બોલે હા ઈવન બિનને એટલે અમે બોલ દઈએ. ઈવન મુરે કઈ ખાયો થાય અમે. હા તો ગઈ છે અમે તો બહાર બેઠો બધું લહણ ફોલણ અમારે ચાવી એક બળી કીધું. કાલે અમે શાક જોવા જઈએ ને એવું જ કરી દીધી. રોટલી ફૂલી હોય અને મેં વરાળ નીકળો એ શું બળાયો ઘણી વાર જબ્બર બળ પશુ તો ભૂલી જઈએ પાંચસો તો તને મેં કિલો ગયા કીધું તી તો ના 500 ચોરી. તે પેલા હાઈટનું 500 હાઈટનું 200 કહેતો 500 લઉં તો કેટલા પૈસા તે કે 120 હાલ આપણને નામ તો બોલ પેલા આ શેતાનમાં 50 લાઈટ નહીં. બોલ પેલા લે નસર લેણી વેણી બાપા લે આલે લાગે તો અડવાઈ નહીં દેતા ના બાબા નથી બધું એમ અને કહેતા. હોય હારું જોવો દે વસ્તુ બધું કે તે ગમન જોવો લઈ જો ગમન તો લેવાનું કે જોવાના પૈસા નહીં દે લા આ બધી તો બે ત્રણ કરી આ દીધા. તો એ તો ગઈ 6:30 વાગે 9 વાગ્યા જોઈએ છે રોધવા અને હલકા કાને કોણ કોણ આયા કોમેથી ગયા મરચો બનાવો કો વાહ 6 વાગવા આવ્યા છે 7 ને આપણે આવી જતા એના કાકાના ઘરે ને અમે બધું ચા મૂકી અત્યારે છે ઈવન પેલર માટે મોડા કોમ ચાલુ હોય સારું પટી જાય મરચા બરચા વગાડતી દે મરચા આખા બનાવ્યા બધા શાક બનાવ્યું રોટલી કરવાની. તમે ક્યાંથી આયા હાલ તો નેચે નતા કોઈ નતા ક્યાં હતા નીચે જોઈને પાછી વળી ગઈ મેં કહ્યું નહીં આપણે જતા દાદાના ઘરે બધું રોધવાનું ચાલુ છે દાળ બનાવી તું હા તો દાળ ઢોકળી તો બપોરે નથી કરી તેમાં નાખી દેવાની કરવાની નતા તો ખીચડી ને બટાકાનું શાક બનાવ્યું ચાલો પૂડી શાક બપોરે તાર ઘેરથી લાવી પડી જઈને આવ્યા કોમી નાવાનું ધોવાનું તો કશે આપણે આજે તને પછી કર્યું ને તો રોટલી બનાવવાનું ચાલુ છે કેવા બનાવ્યા કઢાઈયામાં ને તપેલામાં દાળ એવું પેલામાં ખીચડી મગની અમય દાળ હોય ને અમય દાળ હ પણ આમાં બધું નખીને બનાવે પેલી એકલી છોકરો બદલે એમાં ખાલી રહી નાખી એટલે આનો અવાજ આવા ખાવાનું આજે તળેલી હેલો? રોટલી કરીએ ને મેં તો કીધું ફ્રીજ પાછળ આવે મને એવું ના લાગ્યું. આવાજ તો આવો ફ્રીજ નો આવો ત્રુર, આવા બોલે ત્રુર. હોય બોલો એ તળેલી રોટલી કરે ને એટલે હા. મેલે એટલે તેલ જેવું થાય ને હમ જીમીને નાવા લઈ જવું પડે અત્યારે ઘરે જતો ને તો મમ્મી બનાવે છે બાજરીનો રોટલો જઈને અમે દર્શન કરે શું શાક બનાવ્યું મિક્સ સબ્જી વધી નહીં ગઈ બીને આજ તો સાફ કરવાનું હજુ કામ ચાલુ વાગી જશે 8 ને આપણે જતા કાકાના ઘરે ને તો ખાવા માટે બેસી જશે તો ફાઇનલી જો ફર્નિચરનું બધું લગાવી દીધું હ બધું એક જ જેવું લાગે નહીં કોઈ આમ તો
આવશે હા ઉપર લગાવશે ને પેલું ફેમ એટલે દેખાશે કમ્પ્લીટ ગમ નવું નવું લાગે ને? હો. નવું બનશે પણ તમારે ફેન્સી બનશે ફેન્સી બનશે ફેન્સી બનાવ્યું એટલે તો કહું ફેન્સી વીઆઈપી બનશે ડાયરેક્ટ અમારે એવું જ છે તે અમારે જો પકડવાનું હોય ડાયરેક્ટ આમ નેચેથી આમ ખોલે નીચે જ ખોલે એ એવું પણ પછી ફેન્સી હતું પણ હવે થોડું બદલવાનું આ ઉપર ડબ્બા મેલે હા એના લીધે નહીં તો ફેન્સી જ હતું આમ તો સાદું સાદું ડબ્બા વગર હતી આમ તો ડબ્બા હારા કોક મૂકવા કોમ આવે પેલું તો એમનેમ રે પાછું પછી અહીંયા પેલું સીધું પાટલું એવું આવે હા ડાયરેક્ટ એવું જ આવે ને? એવું જ આવે બેનવાના થાય હોય તો problem તૈયાર થાય તને ખબર પડે જેવું લાગે ને જેવું નહીં ને આપણે જતા દાદાના ઘરે અને તો ખાવા માટે બેસી છે હવે અને લેશન કરવાનું ચાલુ તો મમ્મી મંગળવારે ચા મૂકી કેવડો ને ચા તું ખાય એના મોહાડે આવે ને બટાકા એક અને નહીં ખાવાનું હાલ જ લઈ લે કેટલી ઘર લોકો ઠરી ના જાય ને એટલે લે કા આટલું ને ના ખાઈ લો મારે હવે ખાવા રસ બી સીઝન વગરનો પીની કાઢ્યો આપણે જતી પિન્ટુ કાકા કરે ને તો ખાવા માટે બે જણા એકચુઅલી બે હાલ આવ્યા ટ્યુશનથી એમાં હાથ પગ ધોઈને બેઠા એના કોઈ ખબર મેં કર્યું અમે પંખો કરાવો પણ મારો ઉપર બાકી તો મોડું થયું હવે ખાવાનું તો કઈ આપણા ઘરે આવી જતા ને તો મમ્મી ને પપ્પા બે હવે ખાવા માટે બેસી તો મમ્મીને અત્યારે ખાવાનું બપોરે કેવડો ખાવાનું ખારું બને ત્યારે બપોરે ખાઈ લેવાનું ખાઈ લેવાનું